કુંડલની જગ્યામાં કુંડલની જગ્યામાં ઝાડ ભયું નિમલ પર મારા બાપ હાથું ગરીબ ઝાડવું ગરીબ ઝાડવું આ મને બધા ભાઈઓ લખાણ કરીને દીધેલું આ પોપટ બાપાની વસ્તી મને કે બાપ આજ અમારે જે ભાવ હતો મારી નાચ જે ભાવ હતો અમારા હાથુર બાપાની એક વાત કરવાનો સાહેબ પણ દુનિયામાં મેણામાં મેણું જોવો ને તો વાંચ્યા મેણું આ જગતમાં જો મેણું લાગતું હોય માથાનો ઘા ભરી જાય ભાઈ વાંચ્યા મેણું એ કોઈ છોડવો ન મળે પણ અમારા હાથુડ બાપા ગરીબ જાણવું મારા બાપા એ કુંડલની જગ્યામાં ગરીબ જાણવું થોડી મુડી ઓર તો આવે મારી દેવી થોડી મુડી ઓર તો આવે મારી બાવાની દેવી મરી ગઈ કુંડની જગ્યામાં જુગન રસેલો ભાઈ આ ધ્રુવ અને મારી માં પાસી અમારા મીઠાપડા કુળની દીકરી છે આપણે સમાજની માવું જોવું આપણે સમાજની માવું માથે કેવા દુઃખ પડ્યા છે કેવી કસોટી પડી છે અને કેમ દેવી મળી છે મારી નાય થોડોક સમય વીતી ગયો ઝાડ ભયુની માલપા મારા બાપ રાજડા ગોણે કઈક નબળો ભાગલો હોય અમારા હાથુડ બાપા મારી માં પાસી પેટના પાસા હવાસર માટેની ખોટ હવાસર માટીની ખોટ હવાસર ખોટ હવાસર માટીની ખોટ જગત મેળામાં ક્યારેક કોઈ હક નહીં નો લે ભાઈ પણ સદાય દેવીની જગ્યામાં પડ્યા રહેતા હતા ગામમાં જાય હારા કામે કોક હામા મળે ને એટલે પાછા વળી જાય પણ દુઃખ એક દી આવ્યું જમતી દેવીએ જકારો મેલો એ મારી દેવી એ મારી દેવી એ મારી દેવી બાપ જેને જમતી દેવીએ જકારા મળ્યા છે હવાસર માટી ન મળે
હા જેના ઘરે નાના નાના છોકરા હતા ને ભાઈ એ તો ખોળામાં લઈને બાજુ બેઠેલી હતી ક્યારેક દેવી સાંભળી જાય અમારા ઢોળવાની જગ્યામાં બધા છોકરા હતા ને જેના ઘરે 2-5 ના ઘર હતા અને દેવી ખાવા ઉતરી પણ એકના ઘરે 15 વર્ષથી ખોળો નતો ભરાણો એ ઓલાને શું કે ખબર છે એ ભાઈ મારી દેવી આવો સમય મારો કેદી લાવશે બધી બાઈઓ પોતાના નાના નાના પહોળાના ખોળામાં લઈને બેઠી હોય અને કોઈ સ્ત્રીનો જે ખોળો ખાલી હોય ભાઈ એ ટગર 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 આમ જોવે આમ જોવે આમ જોવે પણ એનું વયું આટલો રહ્યો અહીં મળે મારા ભાગણીના આવા ક્યાં પાપ છે મારી ભક્તિમાં કઈ ખામી પડી ગઈ કે તે મારો ખોળો ખાલી રાખ્યો મને એક દીકરો ન દીધો મને એક દીકરો દીધો હોત ને તોય મારા દીકરા હામો જોવી દિવસો કાઢી લેતો તેથી મારી નાતી જમતી દેવીએ બોલી હતી કે જા બેટા તમે રાજી કરી ન ખાવ ને તેથી મને ગઢ પાવાની દિલ મને ખોટ લાગી જાય સાહેબ તેથી અમારા હાદુળ બાબા કુંડળની જગ્યામાં હવાસર માટેની ખોટ ભાઈઓ દેવી પૂજે નિરાધાર બની મઠના ફળિયામાં ઉભે શું લેવા ઉભા હતા ખબર છે કોક મેણું મારે ને કે વાંચ્યાના અપશુકન થાય એટલે ફળિયામાં ઉભા હતા પણ આમ જ્યાં વિચારે છે ને તા તો જકારો મળી ગયો ભયું માંથી બાપ અટાણે ત્યાં ભાંગલ ભૂમકા બની ગઈ કાઈ નોર્યું સાહેબ બાકી ગામડા વહી ગયા તેથી કુંડળની જગ્યામાં હાદુળ બાપાને ફાંસી એ હાદુળ ડોહા તારે પેટ સંતાન નથી ને મારી દેવીને અપશુકન થાય તું વાંજો જગત છોડીને વયો જા જગત છોડીને વયો જા મારી દેવી બાપના દીકરાઓ તમે કહેતા હોય તો હું શિવાડે જયું ભોરવ પણ રવાજો મન સંધણનું મન જાડવું મન મુકાવો માં મારે નિશી ધરતી મારો ઓછો હાથ મારું દુનિયામાં કોઈ નથી હું ક્યાં જાય છે બાપ જગતની અંદર જેને જેને આવા દુઃખ પડ્યા છે અને કુંડળની જગ્યામાંથી જન જકારો મળ્યો મારી પાવાની દીવી મારી ગેલડી મેલડી જકારો પછી કુંડલામાં ઉસાળો ભર અહીંયા દેવું નથી મારાથી મેણા સહન નથી થતા મારી દેવીએ મને
છોડવો દીધો નહીં. મને જગત નો હોશિયારો મન રાખ્યો, મને જગત નો મેણા જલું. મારી પાસે મારી દેવી મારા ભાગલા નથી. મારી દેવીએ મને એક દીકરો ન દીધો, મને જગત નો હોશિયાર રાખ્યો. બાપ તેથી તય તો હતું હું ભાઈ ખાલી કુબા હતા. અને જમતી દેવીએ એ દુઃખ કેવું છે પાછો વળી વળી જોતા જાય કે કદાચ ગમે કરત ને તો હું અહીં રહી જાત, પણ મને ભાઈઓ એવું મેણું માર્યું ને. તારા વાંજિયાનું મોઢું મારી દેવી જોવે સુખમ થાય. મારી જગ્યા મારે વાય નહીં મારી દેવી સુખમ થાય. મારી દેવીને મારા અપસુકન થાય ને જમીન ઉભી રહે અને કદાચ હું સામો ઉભો હોય અને જગત મેણું મારે ને મારી દેવીને અપસુકન થાય ને ઉભા નથી કરવું ભાઈ. જાવ છું મારે નથી જોતો સંદર્ભો નથી જોતી વસવેલી, મને કાંઈ જોતું નથી. હું યો જાવ બાપ હાલી નીકળ્યા. ક્યાં જાય મારી નાઈ? જનની સી ધરતી જન્મ સોયાબ, જનની સી ધરતી જન્મ સોયાબ. મારી ગરીબની દીદી સી ધરતી જન્મ સોયાબ. પાસુ વળી વળી જોતા જાય, પાસુ વળી એ વળી જોતા જાય. મને દેહવટો મળ્યો, મને મારી દેવી મને દેહવટો મને મળ્યો દેહવટો. હાદુલની દીદી મરદુ બોલી ખાવાનું રોતા જાય હાલા જાય. કોણ પાસા વાળા? કોઈ પાસા વાળ્યા નહીં ભાઈ. ગરીબ નું કોઈ હોય નહીં, પણ મારી માં પાસી હતા ને ભાઈ. અમારા હાદુલ બાપાને કહે છે, મારા હાદુલિયા હવે કોઈ છે નહીં નિશી ધરતી હું સોયાબ. ક્યાં જન્મી હમો લહું ક્યાં જન્મી હમો લઈએ ક્યાં
બાપની દેવી અમારું કોઈ જેને જેને શબ્દના જે બાણ લાગ્યા છે, જેને જેને દુઃખ, જેને જેને વેળા પડી છે, બાર પાટાનો બાંધનારો પીડા શું જાણે મિત્રો? પાટાનો બાંધનારો પીડા જાણે ને વીતી હોય જાણે, પરવીતી શું જાણે? ભયું માંથી વિખોટો પડે ભયું માંથી કદાચ વિખોટું પડી એકાદું પંખીડું વહી જાય એને ભયું સાંભળે એને દેવીની જગ્યાએ એને સાંભળે. એને ઝૂંપડું સાંભળે, એને દેવીની જગ્યા સાંભળે. હાલતા હાલતા ઉતાવળે નદીનો કાંઠો આવ્યો. ઉતાવળે નદીનો કાંઠો આવ્યો. હરિકના વિહામો લીધો. અહુ થઈ ગયું, રાત રહી ગયા. તઈ અમારા હાથુરબા ભાઈ મધરાતે નિંદ્રા આવે નો આવે સાહેબ. સુખિયાને નિંદરું આવે અને દુખિયાને નિંદર આવે નહીં. જ્યાં દેવી જમતી હતી મરી જાય. હવે દેવી જમતી હોય ને ઓલો પડ્યો રહ્યો હોય ને એટલે ઈ રાત બહુ બેરણ હોય. ભયું માંથી વિખોટો પડી ગયો હોય ને અને દેવી જમતી હોય ને અને ઝૂંપડામાં પડ્યો હોય ને એને નાનું છોકરો ખાલી પૂછે ને તોય રોવા માંડ્યો. મને નો ધારો, મને મૂક્યો, મને મારા ભયું તો માયા મૂકી, મારી દેવીએ મને માયા મૂકી, મારા હાથોલી આ મધરાતે રોવે અને મારી માં પાછી સાંભળી જાય. શેના વર્તા કરો છો? દેવીના વર્તા કરો છો, ભયુના વર્તા કરો છો, જગ્યાના વર્તા કરો છો. કેનો વર્તો કરવો? તમારે હાથુર બાબા મારી માં પાછી ને કે મને હારું જાડવું મને મળ્યું નહીં, મારા દુઃખની વાત કરવા હાટું થઈ, મારી દેવીની મને વાત કરવા હાટું થઈ. મને હારું મને જાડવું મને મળ્યું નહીં, મને સખારો મળ્યો. હમણાં મારી દેવી જમી જાય. મારા હાથોડીની વાટ નો જોઈ તાવા મુકાઈ ગયા છે, ત્યાં કિલોલ કરતા હશે, આનંદ કરતા હશે અને મને હાથોડિયાનો દેહવટો મળ્યો. તો મારી માં પાછી મેણા વગર દેવી જાગૃત ન થાય. દોહા હુઈ જા મારી નાદ, તારી દેવી ક્યાં વહી ગઈ મારી નાદરી. એ તો રૂપિયા વાળાના કોળિયા ખાવાના. તારી ક્યાં કહે તું ખબરાય? દેવી ન્યા રહી ગઈ ઓશિયાળા ટપોરા મારી અને આવી હો હાથમાં લાકડી 80 વર્ષની ઢોલની બની. મારી ગેલડી મેલડી મારી બાવાની દેવી મારા દાદા હાથુલિયા પાસે એવીને ઊભી રહી. કુંડલની જગ્યામાંથી મને ગેલડી મેલડી મને પાવાની દીવી જકારો મળ્યો હરિનાથ. પણ ઉતાવળની નદી ના
છો તો દેવીની વાત કેવી મારા સીમાડા રોષ ને ઉભો થઈ ગયા આ દેવી બોલે છે કામડે તારા ભાગલે છે કે મને મને આ સીમાડા ને ખોડ્યો રહેવા દેવો ના મારા હાથોડિયા મને કુંડળ ના ઝાડવાની મને સાયા લાગે હજી મને કુંડળ ના મને ઝાડવાની મને સાયા લાગે મને હાથોડિયા આ મને સાયા લાગે છે અને સીમાડો મૂકી દે તારી ભેગી જો હાલતી નો થઈ જાવ ને તેથી મને જગમાલ વાહનની દેન મને પાવાની દેન મને ગેરડી મને પહોંચાડી જાય સપનામાં મારી માં પાછું કે છે સપનામાં દિવ્યારે વાતો કરે ને મારી માં પાછું વાત કરશે ભાઈ મારો હાથોડિયો ગાંડો થઈ ગયો ભાન ભૂલી ગયો દેવી હાથું થઈ ગાંડો બની ગયો મારી બાવાની દીવી મારી ગલડી મેલડી મારો હાથોડિયો ગાંડો બની ગયો કાઠો મૂકી તારી ભેગી સૌ મંદરા ત્યાં ઉઠીને વાત કરે મારી માં પાસે ને મને દેવી આવી તે સપના શું કીધું કે નદીના કાંઠે ઉતાવળે નદીના કાંઠે ઉસાળો ભરી લે આ મને કુંડળના ઝાડવાની મને સાયા લાગે છે એમાં સીમાને પડ્યો તો ન્યાય તારે પડ્યો રહેવાની કે મારા હાથોડિયા તારી ભેગી નો આવું અને તું કે એમ નો કરી દઉં ને તેથી મને ગેરલી મેરલી મને પાવાની દેવીને ખોટ લાગે પણ મળે મારે નથી હારું હગું નથી મારે ભયું હું ક્યાંય નો રહ્યો નહીં મારી નાત નો ભયું નો રહ્યો નહીં કાકા મોરયો ગામનો મોરયો ગ્રહનો હું તારો નો રહ્યો મને કોઈનો નો રહ્યો હવે ક્યાં જાઉં મારે અને આયા તારે પડ્યો નથી રહેવા દેવો ને કાંઈ વાંધો ને મળે જેટલી મારી માથે કસોટી નાખવી એટલી મારા હાથોડિયા માથે મારી દીદી બહાદુર બોલે હાલ ને મારી ડોહલડી જ્યાં લઈ જાય ને હવે તો જેમ દેવી કેમ એમ જ કરવું છે પણ આજ મારી દુનિયામાં દેવી સચ નહીં મારા હાથોડિયા જોવી છે કાંઈ વાંધો નહીં મને સીમાને નો રહેવા દીધો ને
ટીમલાની જગ્યામાં ટીમલાની જગ્યામાં વિહામોલ ન્યાય ગતિ નો મળે હવે જાવું ક્યાં ભાઈઓ દેવી પૂજતા હોય ને જકારો મળે ને પછી એને ક્યાંય હક જ ન થાય આ ગામમાં જાય આ ગામમાં જાય આ હગાવાલાની ઘરે જાય આ ભાઈની ઘરે જાય એનો સૂર ક્યાં હોય મારા બાપ રાજલા કોને ઓલા ભાંગલ મેરિયા કોને મારા બાપ રાજડો કહેતા હતા ને મળે પ્રેમ ગામની બજારમાં રોતા હતા માં દીકરો બી મળે દેવી ખાઈ જાય આપણને મૂકીને દેવી ખાઈ જાય પણ 7 વર્ષની ઉંમર હતી ને મારી માં લખડી હતા ને સમજાવતા તમારા રાધડા આપણને મૂકીને દેવી નહીં ખાય કોક દીગે ન બોલું આપણને મૂકીને દેવી નહીં ખાય મારા રાધડા રવાદે મોસિયાવો બન્યો અને સાંભળી ગયો મારી નાથ એમ કોઈને ઓળતા હોય ને તેથી કે હક નો થાય એમ મને હાદોડિયા મૂકીને મારી દેવી ખાઈ જાય પાછી આવ્યો સુમરી પાછી મારા હાદોડિયાને ના પાડ મારા હાદોડિયાને મૂકીને તો ખાવા ઉતરું કે દી કોનનું લાકડું બની અને શેમાં હલકી જાવ હું ગેલડી ગેલડી પાવાઈ દીવી મરી નજરી ટીમલાની જગત મૂકી દીધી એનો હક નો થયો નાચીને રોતા રોતા હાલતા 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 જ્યાં દેવીને સુંદર જગ્યા લાગી છે આ બેલાની જગ્યામાં ત્યાંથી નીકળ્યા ને એટલે મારી પાવાની દેવી આઈના રખો હતો ને અહીં મારા બાપ રખા મારી વસ્તી તારી જગ્યામાં નીકળે છે મારો હાદોડિયો રોતો રોતો જાય છે આને રોકીને આ દુનિયામાં જેને જેને મારા બાપ રખા માથે ભરોસો રાખ્યો છે આ જગત આપણે ન કહેવાય આપણે તો આવે તું ગણાય ભાઈ અહુર છે ને રાત રહ્યા છે આ જગ્યા તો મારા બાપ રખાની ગણાય આપણા નાના નાના પહોળાને લઈ ક્યાં કેરિયાની જગ્યામાં ક્યાં અમદાવાદની જગ્યામાં પેટના પાપડા કરવા જાય છે ભાઈ મોટી કમો જો ભૂમિનો ધણી મારા બાપ રખો કાં તો મારા બાપ દાડમો અને કા મારી ઉજળના જાપાની દેવી મારી નાય મારી માં શ્યાર આપણને ઢાલવા જગ્યા આપે છે દીવા જગ્યા આપે આપણે દેવીને ઢાલવા જગ્યા આપે તેથી આથી નીકળ્યા એટલે મરી નાય એ રોમાં બાકી ન હોય બાપની દેવી અમને
દેહવટો દીધો મને વિદેશી બનાવ્યા. દેવીને કીધું કેટલું ખબર છે? તરયાવું નોતું કરવું, તરયાવું કે નોતું કરવું. મારા દુનિયાન વિદેશી નતો બનાવવો. બાપ તો અહીંથી નીકળ્યા એટલે મારા બાપ રખાને દી આવ્યો. મારા માન સરોવર નામ રસડાવ તમે ક્યાં હાલી નીકળ્યા? એ મારા માન સરોવર ના હંસ, તમે કેમ રોતા જાવ છો? કોને તમારા દિલના દુભાવ્યા? કોને તમારા દિલ દુભાવ્યા? શેનું તમને દુઃખ પડ્યું? મારા બાપા હાદુલની આખરી કસોટીની તેથી ધર્મ ધર્મ નું હુકું, માણા માણા નું હુકું. ભાઈ અહીંથી નીકળે એટલે સિંહોરા હાકના પગી હજી હાલમાં ઈ સુર જાતો નથી. હાલમાં ઈ વ્યવહાર રાખે છે. મારી માં પાછું અને અમારે આદુલ બાપા આ જગ્યામાંથી રોતા રોતા નીકળ્યા એટલે સિંહોના આંખના પગી હતા. બે માણસ રોતા જોયા એટલે બેન શું લેવા રોવો છો? કોને ક્યાં જઈ તમને શેનું દુઃખ છે? તમને કોને કીધું? કાઈ નહીં ભાઈ, અમારા દુઃખની વાત કરો માં અમને અહીંથી વહી જવા દો. ના, તમારા દુઃખની વાત કરો. તમને શેનું દુઃખ છે? અમને જકારો મળો કુંડલની જગ્યામાંથી. અમને જકારો મળ્યો અમારે નિશી ધરતી સોયા. નિશી ધરતી સોયા મારી ગરીબની શિવરા આંખના પગી હતા. એને અહીંયા આશીર્વાદ આપ્યો. અહીંયા જો બાપ, ક્યારેક અમારે અરવિંદભાઈ ને વિક્રમભાઈ, અમારા વિક્રમભાઈ એ પોલીસ સ્ટેશનમાં બહુ આવા રાગ સાંભળે છે અને નોકરી આપી હોય ને તો મારા બાપ હાદુરની દેવીએ નોકરી આપી છે. હા, એનો ઓર્ડર કેન્સલ થઈ ગયો તો, ગવર્મેન્ટ માંથી ઓર્ડર કેન્સલ થઈ ગયો તો અને ઘરે બેઠો બેઠો રોતો તો મળી. હવે મારે કાળી મજૂરી કરવી પડે, મારો ઓર્ડર કેન્સલ થઈ ગયો. મારા બાપ હાદુરની દેવી આદિ સુધી ભણતર ભણ્યો, આની કરતા તે મને પાસ નો કર્યો હોત. બેટા ગવર્મેન્ટ માંથી ના પાડી છે પણ સહી તો મેં હાદુની દેવીએ કરી છો. ખાટ માથે બેઠો બેઠો રોતો હતો.
મર બસડાની જીવાયું મર બસડાની જીવાયું મર બાપા પોપટિયાની દીવી મર બાપા હાથુલની ગરીબાઈની દીવી આ દુનિયાની માલપા તને સરકારમાંથી ના આવે છે ત્યાંથી ઓર્ડર કેન્સલ થયો છે મેં પાવાની દેવી ગેરલી મેરડી ઓર્ડર કેન્સલ નથી કર્યો જા મને માની લે જો હારેલી બાજી નો જીતાડી દઉં ને અને તારી અરજી પાછી નો લઈ લઉં અને તારી અરજીની માલપા જો લાલ લેટીની સહી નો કરી દઉં અને બેટા દુનિયાની માલપા તને રાજા કરી નો ફેરવો ને તે મને હાથું ને દેવ મને જગતની માલપા ખોટા બોલી આ દેવીનો પ્રતાપ પણ બાપ વાતની મજા તો હવે છે સાહેબ અહીંયા આ બેલાની જગ્યામાં વિહામો લીધો થોડોક ઓથ મળ્યો થોડીક શાંતિ થઈ અમુક જગ્યા એવી હોય ને જાગ્રત જગ્યા હોય ત્યાં જાય એટલે આપણને નીંદર આવી જાય આપણને શાંતિ થઈ જાય આપણને થાક ઉતરી જાય એવી જગ્યા હોય અમુક જગ્યા હોય ને અહીંયા રહ્યા એટલે સિંહોરા આંખના પગી અમારે હાથુર બાપાને કે સાહેબ ખૂબું બને અને આ જગ્યામાં રહ્યો કાંઈ તકલીફ પડે ને તો તમ તારો બેઠો છો હજી હાલમાં આવે છે ભાઈ એ હાઈરો હજી રાખે છે પણ બાપ મારી માં વિહત નો મુજાવર મારી માં વિહત નો ભો અહીંયા અહીં રોકાણા એટલે મારી ના હવે દેવી વગર હક થાય મધરાતે નિંદર આવે નહીં મધરાતે નિંદરું આવે નહીં એટલે આ તો આવે ને સાહેબ ભાઈ આનું કઈ હોય નહીં મારા બાપ કેટલી માયા હોય તો સુખ મળે કરોડ 2 કરોડ માયાથી સુખ નો મળે માયાથી ઈ સુખ મળે નહીં માયાથી સુખ મળે નહીં આ એની દીધેલી માયા છે આપણો કઈ નથી ભાઈ પણ બહુ દેવી માથે ઓળતો કર્યો ને એટલે મધરાતે પાછી દેવી મારા હાથુલિયા છે ને ઓળતા કરે છે અરે મળે મને જે કરશન ભુવાની એને બધું લખીને આપ્યું છે મેં કીધું ભાઈ અમુક વાત છે ને મને કે ના મારા બાપ આ હકીકત બનેલી વાત છે અમારા ગામડા વહી ગયા છે પણ મેં કીધું ભાઈ છતાંય અમુક વાત આપણે કેમ કરીએ કે પણ જે ઘટના ઘટી હોય મને કે અમારી સત્ય ઘટના છે અને કુંડળની જગ્યામાં અત્યારે ટીંબો બની ગઈ છે રાફડો બની કે કાંઈ છે નહીં બાંગલ ભૂમકા બની ગઈ હા જ્યાં જગ્યા હતી ને દેવીના મઠની જગ્યા હતી ને ત્યાં તો સ્વામીનું મંદિર બની ગયું કોઈ જગ્યામાં કોઈ દી રાવાય કરતા નહીં કોઈ જગ્યામાં દેવી માયા આપે દીકરા આપે આબરૂ આપે અને દિલ્હી સુધી ઓળખાણ કરાવે અટાણે આ બધા સાહેબો કોઈ ડોક્ટરો
પણ કોઈ દી સાહેબ એની પાસે આની બાનો કરે બા ઉતારી નખાય સાહેબ હારી જવાય હારવામાં કદાચ જીત હોય કે ભાઈ હું તારી પાસે હારી ગયો અને નબળો હોય ને નોખો પડ્યો ને ફોહ લાવી લઈ લે કાલ ભાઈ તારી પાસે ભાગના પૈસા નથી ને ન હોય તો કઈ નહીં મારા બાપ આ તારી જ દેવી સાહેબ અને મોજ તને રાખવો છે ઓજકેલ ભાગના પૈસા ભરી દેજે અને જો નબળો દેખી જગારો મરાઈ ગયો તો સાહેબ એવી ને એવી દિશા થાય. કારણ કે બાપ જગત ની અંદર જાતો કરે ને જીતે. જેને જેને નમતા જોખ્યા મારી નાથ જેને જેને નમતા જોખ્યા એના સાબરા ધર રાખ્યા દેવીએ. જેને જેને નમતું જોખી દીધું ને અમથાય નમતા જોખીના ગ્રાહક વધારે હોય છે. ભાઈ ઓલો નમતું દઈ દેશે પણ એને ખબર ન હોય કે સામે સાબરેની ગરીબની દેવી બેઠી હોય. અમારા હારું બાપાના સપના આવ્યું બાવાની દેવી ગેલડી મેલડી બોલું તારા નબળા ભાગલાની દેવી બોલું. મને કુંડલની જગ્યામાં વરહદુલિયા લેવા તું શું વાત કરસ? કુંડલની જગ્યામાં લેવા હાલ તારી વાત જોઈને બેઠી સૌ બાવાની દેવી ગેલડી મેલડી. હું તારી વાટ જોઈને બેઠી વરહદુલિયા મન તરુણ નબળું મન પાણ્યું મન વેર્યું મન તારી વગેરે નું મન દીવીને મન હક થતું વરહદુલિયા મન તારી વગેરે મન દેવીને હક વાટ જોઈને બેઠી સૌ મન લેવા કુંડલની જગ્યામાં. અને મધરાતે ઉઠીને મારી પાસે મને દેવી સપનામાં આવી હતી. અમારા પાસુમાં કે છે તમને કાયમ દેવી સપનામાં આવે છે. એક તો ઉતાવળી નદીના કાંઠે પડ્યા હતા નાથી તારી દેવીએ એમ કીધું કે અહીંથી વ્યો જા મને કુંડળના ઝાડવાને છાયા લાગે દુઃખના માર્યા આ બેલાની જગ્યામાં આવ્યા. હવે કેટલાક તારી દેવીને કે દુઃખ નાખવો છે? હવે તો માથા દાબ ઉગી ગયો છે. પણ આ મારી દેવી મને આપોઆપ સપનામાં આવી હતી. શું કીધું? હાલ મને કુંડળની જગ્યામાં લેવા આવ્યા. હવે પાછી વળી જાય. હવે દુઃખ દેવાનું બંધ કરી. હવે તું સહન થતા નથી આવી ચલવા ગોને બેઠું બતાવ્યું માં ચલુડા ગોને બેઠું બતાવ્યું. હવે દુઃખ સહન નથી થતા. હવે વાદે કાતો મારી નાખ ગતિ થઈ જાય. કાતો વધેમાં લેવી અમને મારી નાખ તારા હાથથી મારી ગેલડી મેલડી પવા નીધી. આવું શું લેવા કરે કે નહીં? હાલ મારી જગ્યામાં વાત બેઠી છે. ઘરે મળી
ખબર નથી ત્યાં જવાય એમ નથી. મને હું ત્યાં શું કરું? હું કોને કહું? મારા ભાઈઓ ન વળે, મારા ભગુ ન વળે, મારા હાથુલિયાનું કોઈ ન વળે. અને તું એમ કહેશ કે મને લેવા આવ ને, હું જઈને કોને કહીશ કે મારી દેવી મને આપો? અરે મારા હાથુલિયા, તું કુંડળના સીમાડા આમ તને સીમાડા હામી ન મળું ને, તેરી મને ગેરડી મેરી મને પાવાની દેવીનો કોઈ લાગી જાય બા. બધા થયા મારી માં પાછું ના પાડે છે, નથી જવું ત્યાં જવાય નહીં. ત્યાં જકારો મળ્યો છે અને એવા તો સપના આવ્યા કરે. હું તમને ના પાડું છું, રવાય દો. તમારા વગરનું મને દુનિયામાં કોઈ નથી. તમને કાક થઈ જાય ને, હું નહીં રહું પિરિયાની, નહીં રહું હારિયાની, મારે એ કઈ દીકરો ન મળે. મારા દુનિયા હું કેમ મારી જિંદગી કાઢીશ? મારે એકાદો છોડવો હોત ને, અને કદાચ તમને કઈ થઈ ગયું હોત ને, તો એને જોઈને દિવસો કાઢે. મારે નિશીદ નથી ઉસોયા, મારે પાછું કોઈ નવળે રવાજો નથી જવું. પાછા વળી જાવ ના પાડું છું તમને, પાછા વળી જાવ જી. બહાદુર બહાદુર આ બધા બન્યા પગમાં પડી જાય. તમને ના પાડું છું, નથી જવું, રવા દો બાપ. આ મારી દેવી બોલી છે, મારી દેવી મને નહીં છેતરે. અને કદાચ મને છેતરી નાખશે ને, એની જગ્યામાં મરી તો જાય ને, તોય કોક એમ કે છે ખાધું ડોહ દેવી હાટું થઈને મરી ગયો. હવે મારે જીવીને કામ છે, મારે ક્યાં વસશે? પણ હાલતા થયા ને તઈ અમારા મીઠાપડા કોટની દીકરી મારી માં પાછું આંખમાંથી દાડ 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 આહોડા પાડા બેલાની જગ્યામાં હો. એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવો. કામમાં ભેગી લેતા જાવ, તારા વાય ને હું એકલો જાઉં છું. અને જો પાછો આવું ને તો જગતની માલપા ભેગા થાય ને કે જીવા મરવાના રામ રામ છે. આટલું કઈ અને હાલતા થઈ ગયા. ટગર 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 મારી માં પાછું જોયા કરે. એ મને મારા હાથુલિયાની છે તારો થઈ જગતમાં મારો હાથુલિયો ભટકે અને છેતરતી નહીં, છેતરતી નહીં મારી દેવી, અને છેતરતી નહીં. આમ જ્યાં સીમાડે જાય ને, કુંડના સીમાડે ગયા હતા તો
ડાકલાનો ભડકાર સંભળાય વૈરાગ થતો હતો આ તો દેવી ખાવા ઉતરી છે આયા દેવી ખાવા ઉતરી મારી નાથ હું ગાડી તલવાર બેઠી ખડા સદર મે બેઠી મારા બાપ જગમાલ વહાણની દેવી બેઠી છે મારે ના જાવું કેમ હા દેવી આમ જો ગરીબ હોય ને દેવીને ખવડાવવા કઈ હોય ને એક વિચાર કરજો તમે દેવી ના થાવ ને ખાય ઓલા રૂપિયા વાળાનો ખાય રૂપિયા વાળાનો ખમા ગરીબ ને ઝૂંપડામાં પડ્યો હોય ને ઝૂંપડામાં પડ્યો હોય મરીનાથ ખાય રૂપિયા વાળાનું ને ખમા ગરીબ ને કે પણ એનું પુન પાલવું પડે ખાઈને બેઠેલી વિચાર કરે ભાઈ અમારે જાવું કેમ આમ જાય વિચાર કરે છે 4 વાગે દેવીએ કારણ બાણ મૂકી દીધું બધાને નિંદ્રાવશ કરી નાખ્યા બધા હુઈ ગયેલા જગ્યામાં અને દેવી હામી આવી મારી ગેરડી મેરડી પાવાની દેવી હામી આવીને ઊભી રહી હામી આવી એ ઊભી રહી મરીનાથ મર દુખિયા નામ ભાગ્યા દીદી તારી ભેગી મને આવું મને હાથોડિયા મને પાવાની દેવીને મને તારી ભેગી લઈ જા પણ હવે નાકડી ને એમના મટાઈ ભાઈ આને બથ ભરી ભરાય ને આ રોકી રોકાય ને બાંધી બંધાય ને હાદરો બાપા વિચાર કરે મળે મારો તો પેટ સંતાન નથી પણ તું કેમ જ કરવું છે તું મારી વડવાની દેવી દુનિયામાં ક્યાં શું મારે જોવી છે નાગરાને ટપોરો મરાય ને દેવીને જમાડીને ભયું બેઠા હતા નિંદ્રા વશ કરી નાખ્યા છે પેલા મારા હાથરો બાપાએ સરી લીધી વસવી લીધી આમ જો તમારે પાવાની દેવીનો સંદર્ભો મેઘાડમાં ઢાંકણી અને પછી મારી મેરડીને ધોતી લીધી છે હાલ મારા હાથોડિયા બસ કો બાંધી લે તારા બસ કે મો બંધાવતી દી મને જગમાલની દેવી મને ખોટ લાગી ના
बस को मंदिर हलीन कुंडलना जाणवा मुक्या जीवी कुंडलना बेलानी जगह मायावी बाप आपको आप देवी अभी हो बाप आ जगह में भारत लेने आया था तो हमारी माँ 500 होता ना आम જોઈ જાય મારા બહાદુર માથે દેવી નો બસ કોમરી ના ધીરે ધીરે દેવી નો બસ કોમરી देवी तो लिए अब देवी ने राखी क्या आका भाई जेवी देवी सीध नहीं कि आपने तेजूरी में राखी की आ तो पवन से भाई आत्मा में देवी भी आवे पर देवी नो भारत ने आया तो मारा बाप એનો કુબો હતો મને તું આવી તો ખરી મારા કુબામાં તું ક્યાં વિહામો લેશ અય મને મારા કુબામાં તું વિહામો ક્યાં લેશ મારી ગરીબની ઝૂંપડીએ દેવીની ચિંતા થવા માંડી जन देवी चिंता थवा मनी मरी रात पर बाप जगमाल महाल પછી ઓલા સિંહોના હાકના પગી હતા એને વાત મારી દેવીને લઈ આવ્યો છું મારી દેવીને લઈ આવ્યો છું પણ મારે રાખવા કે જગ્યા નથી पर दीदी सिंहोरा हाकना पगी था એને મારા હાથુ બાપાને કીધું ભાઈ તો દેવીને લઈ આવ્યો છો પણ હા ભાઈ જાતારી દેવીનો બસકો લઈ આવી જ્યાં મારી વિભૂતિ બેઠી છે ને મારી વિભૂતિનો મઢડો છે એને હારે તારી દેવીનો બસકો બાંધી દે થોડોક બહાર હળવો તો થયો થોડોક બહાર હળવો થયો आवसती नो मुधी गमको खाय मखतबल लई उभी रही तन केड़ा शू यवी दलरा जरा मरी देवी तन केड़ा शू यवी
ગેલડી મેલડી મારી પાવાની દીવી મારો બાપ હાથોડનો ભરાતી દીવી सागर मजा मिलती पोपटिया गिरवाई दीवी बरो बापा अधुलगी देती नहीं मर बाप रायला लभड़ा पाई दीवी धारा मुक्ति में તેથી આ જગ્યામાં અમારા હાદરુ બાપા દેવી નો બસ બોલી આવ્યા મારી નાથ અને મારી માં વિહોજ ના મઢે બસકો બાંધ્યો સમય વીતી ગયો મારી રાત સમય વીતી ગયો સમય વીતી ગયો 10-15 થી થયા એટલે આમાં વાતના ગરાગું જોઈ ભાઈ વાતના ગરાગું જોઈ ગરાગ વગર ગાહડી છૂટે નહીં આમાં ટપોરો ટપોરો ભોવાનો જવાબ દેવો પડે સાહેબ વળી પાછી સપનામાં આવી
હાથીની અંબાની માથે હાથીની અંબાની માથે મારી ગેલડી મારી પાવાની આવી એની મારા હાદુળબા બાપા મારા હાદુળિયા મારે ખાવું છે એ મારે જમવું છે મારા હાદુળિયા મને મુઠ્ઠી મને કહું કોખવાર ને આ જગ્યામાં મારે ખાવું છે પણ બેટા આ જગ્યામાં અઢી ઈટડા માંડ પેલાની જગ્યામાં તો પાવો નો રસાવું અને મારા હાથુડિયા તારો વારો નો ગૌરાવું તેને મને જગમાલ વાહન ને ધીર મને ખોટ લાગી જાય બા શેતરતી નહીં માયા મારે હું તને લઈ આવ્યો છું તો ખરો પણ હા બાર હું તો કાલ વઈ જાશ આ તારો કોંડિયો રજળ છે એની કરતા તારા કુંડળની જગ્યામાં નો રહેવાય દેવી નહીં વહમાં ટપોરા લાગે હો મારે તો વૈશ નમડે અને તું વાંજ્યાના વાહે આવીશો મારા વાંજ્યાને તને અપશુકન થતા હતા અય મારા હાથોડિયા મારી વસ્તીને અપશુકન થતા હતા મને ગેરડી મેરડીને અપશુકન નતા થતા તારા હો દીકરા કે મારે તું અહીં આવીશો કાંઈક વિચાર કરીને આવીશ ને અનુ મરતા મરતા એમ કેતો જઈશ કે મરી જાવ ને મારી દેવીનો બસકો રહ્યો ને એ મારા ઉશીકે બાંધી દીધો સાહેબ આ ઉશીકે બસકા બાંધેલા છે તલહાણિયા કોમાં મારા દાદા શિવલા લાદિયાની દેવી કહેવાનું સમય નથી બાપ આપણી પાસે નહીં ગ્રાહક એવા નથી કોઈ ઈ બસકે બાંધેલા છે મારી નાત ઈ ઉસી કે બસકા બાંધ્યા છે જેથી લાતો ડોહો વઈ ગયા ને તે કોઈ છોડવો નતો તે મારી નાતે એમ કીધું કે ભાઈ હવે આ દેવીને પૂજે કોણ એટલે સાંભળો ભાઈ થોડીક વાર છે તમારો સમય 4:30 વાગી ગયા છે ટૂંક સમયમાં મિત્રો લઈ લો વાર્તા કોઈ છોડવો હતો ને કોઈ તેથી કીધું ભાઈ ક્યાં બસકો રહ્યો ને હવે લાદા ડોહાના નનામીએ બાંધી દે ઉસકે બાંધી દે અને શરીરને સંદર્ભો જાય લાદો ડોહો ઓફ થઈ ગયા ને અને નનામી આરી દેવીને બાંધી દીધી સાહેબ દેવીને વાત રાખવી હોય ને આપણે સમાજની માવું છે ને મને ક્યાંય ની રાખી નહીં મને ક્યાંય ની મને રાખી નહીં મને નો રાખી મને પ્રિયાની મને નો રાખી મને હારિયાની મને ઓશિયાલી મને રાખી આની કરતા તું અમારા બસ કે હું આવી હોત તો મને તો સારું હતું આમ જો આવા તો ક્યાં મેં પાપ કર્યા છે આવા ક્યાં વક્રમ થઈ ગયા આવી અમારી ભક્તિમાં કઈ ખામી પડી ગઈ ક્યાં સંદર્ભો ઉશીક બાંધી દેવો પડ્યો મારી નાત દીધી એક મારા બાપ જીવલો દીધા જેવો દાદો 3.5 મહિનાનો ઓધાન હતું પેટમાં 10-12 વર્ષની 15 વર્ષની ઉંમર થઈ ને એટલે એની માને પૂછવા માંડ્યા કે એમાં આપણી દેવી ક્યાં આવી ગઈ ક્યાં આપણી દેવીની જગ્યા ક્યાં આપણી દેવી મારા જીવલા ઈ મને પૂછમાં મને રોહલડીને ઈ મને પૂછમાં મને બહુ દખ પડ્યું મારી માથે કોઈ હતું નહીં ને બેટા નાનપણમાં તારો બાપ વહી ગયો ને એની હારે નનામી ચાંચડી બાંધી દીધી
અને દેવી આવ્યો આલ મારા જીવલા મારા લાદિયાની જે સીડી છે ખોદ અને મારા સંદરવાને મારી વશવેલીનો ડાઘ પડવા દઉં ને અને આપે આપજો હોળવોળું હોનું બની જાય સામે નો આવું તેથી મને જીવલા લાદિયાની દેવીનો ખોદ લાગી જાય સાહેબ આ દેવીઓ તેથી અહીંયા આ જલ્દી આવી છે પહેલાની જગ્યામાં તેથી દેવી હામો કરાર કર્યો છે મળે આની કહેતા તો હું આવ્યું હોત ને મને હાથોડિયાના ભાગલે તો સારું હતું બાપ ટૂંકમાં વાત લઈ તો હાથોડિયા મારે ખાવું છે મારી ઘરમાં કાંઈ ને તને ખવડાવવું હું દાંતે ફોડવા દાણો નથી દાતરાનો પ્રોગ્રામ નથી ગામમાંથી માંગીને ખાવશું તને હું ખવડાવું હવે દેવી લીધી મૂકે કે હું દઉં તો તું મને ખવડાય કે આ દીકરા તો ખવડાવું આમરે તો હું તને ખવડાવું પણ મળી તું કમાવા ક્યાં જાય છે તું મને કેમ આપીશ કે હું આપીશ તને હાલ ધંધુકાની ધારા કર નગરીમાં મારી નાચ ધંધુકાની ધારા કર નગરીમાં હાલ ને મારા હદોયા ધીરી તારી હાથું થનું પાવાની દેવી કમાવા જાવ છું હાલ હું મોજ ને તું મારી વાહે આલ્યો તો આપે નો લઈ આવું અને આપે તારી હાથું કમાવા નો જાવ હા બોલા મકડિયા હોનીના કોલસા હાથ દીધી હો આદમી બેટીએ સસરાજા જાગ્યો ને એની વાત પડવા હાટું થઈ હાલ મારે હાથુલિયા હું તારી હાટું થઈને વેચ કરવા જાઉં છું પાવાની દેવી ગેલ હો મારી માં પાછું કે છે મારી પાછું દેવી મને સપના આપે છે હવે ડોહી માં કે ભારે કર્યો મારી ભારે કરી દે એ દુખી ને દુખી ઘરમાં રવા દે અને આની કથા તારી હાથે મારીને તો ગતિ થઈ જાય અમારા હાથુર બાપા મારી માં પાછું કે મારી ઢોલડી મને દેવી મને સપનામાં આવી શું કીધું મારે ખાવું છે અને તારી હાથ છે ને આપે રડવા જાવ છું આ ધંધુકાની ધારાકર નગરીમાં મને દેવી ન્યા લઈ જાય છે એટલે હું જાઉં છું અને કદાચ પાછું આવું કે ન આવું પ્રવાદ મને દેવી હવે ત્યાં જવાના ભાડાના પૈસા નહીં હોય એ સમયમાં ધંધુકાની ધારાકર નગરીમાં ગયા એ બજારમાં હાલ્યા જાય હવે એમ દેવી કે હામી મળે અમારે હાથુર બાપા મળે હાલ્યા જાય એટલે આમથી સાહેબ બે જનાવરા એની હામું નો લાય એની હામી નજર નો થાય
આવા શિકારા જનાવરા વામ વામના શિંગડા હાથ હાથની જટા વામ વામના શિંગડા હાથ હાથની જટા એ જનાવરા હશે કેવા આમ જ્યાં બજારમાં નજરે જોયા ને આવા કમસિયા આવા કમસિયા તો ગામના માણસો જનાવર બજારમાં હાલ્યા આવે ને તો ગામના માણસો બજારો સાફ થઈ થાય ભાગવા માંડ્યા અને હાદુલ બાપાને કે હાદુલ બાપા તમે આગળ વઈ જાઓ ઓલા જનાવરા તમને મારી નાખશે મારી નાખશે જનાવરા છે કે ના ઓલા મુંજ્યા ઓરાના જનાવરા છે મુંજ્યા ઓરાના જનાવરા છે જાવા તો દે આમ જ્યાં જાય તો મુંજ્યો ઓરો બેઠેલો બાપુ તમારા જનાવરા પણ આ જનાવરા માણાના ભાળ્યા નથી થતા મેં આ જનાવરના 18 બાના ખાધા છે બાનું દઈને વજે પછી કોઈ લેવા આવતા નથી એ પકડાતા નથી પકડાતા 18 બાના હું ખાઈ ગયો છે અને પાછો તું આવ્યો છો તે ભલા 18 ખાધા જો મારી ગેલરી નગરી મારી પાવાની દેવી બોલી છે ને અને ધંધુકાની નગરી મને બતાવી છે ને તો જનાવરના સકમ પાન બનાવી દે મારી ના આવી ઊભી રહી અને હાથ પાડ્યો આ મારી ગરીબની દેવી તું બોલી હોય તો આવજે આમ જનાવર બજારમાં હતા ને તો અહીં મારી પાવાની દેવી ગેલની મેરડી શરૂ થઈ ગઈ મારી આગળ બાપાને જનાવર હતા ને ફટ પકડી દીધા ગામના માણસો શોકી ગયા સાહેબ ઓહો કે કોઈ ભૂવા આવ્યા છે ઓલા મુંજ્યા ઓરાના જનાવર પકડી દીધા હાલો હાલો ગામનું ગામેડું ભેગું થઈ ગયું એ પકડેલા જનાવર હતા તો જાત કરી ગયા સાહેબ પકડેલા જનાવર હતા તો જાત કરી ગયા મારી નાજ તે ઓલો મુંજ્યો ઓરો હતો ને લાકડે ગોણે પગમાં પડી ગયો કાં તો કોઈ જપિયા તપિયા લાગે છે કાં તો હાદુલ બાપા પાસે દીવી લાગે છે અને પગમાં પડી ગયા ને બે માણા મુંજ્યો ઓરો અને એને ઘરવા લઈ વર્ષો વીતી ગયા હતા ભીંડીવરના વાલ આવી ગયા હતા અને મારા હાદુલ બાપા માંગણી કરી બાપા તમારી દેવી તમારા ખોળી આવીને મેં જોઈ પણ એક કામ કરો ને હું પેટનો પાસો છું મારા દીકરાનું સંતાન નથી તો તમારી દેવી મને દીકરો દેતી હોય ને તો બે જનાવર રહ્યા ને એ તો આપવું અને મારી ઘોડા ગાડીની માલપા બેલાની માલપા મૂકવું આવું મારી નાચ બોલી અને આવી જામ ઊંચા જો મારા ભાગલે મારી દેવી છે ને ગરીબની 9 મહિના 9 દી થાય નામા તારી તને દીકરો નો દો તેરી મારી ગેરડી મેરડી પાવાની દેવીનો ખાતો હરામ થઈ જાય બાપ ના